ટ્રાફિક છે. આ પાણી જેટલું ભર્યું છે આમ જો. આ આગળ છે ને ખાડા જેવું છે કે ઘા છે ને એટલે યુટ્યુબ ફેમિલી તો જેમ બધા મજામાં. તો આજની વિડીયોની શરૂઆત તો મેં કરી નાખી છે અને હું તૈયાર થઈ ગયો તો અને છે ને આ સવારમાં અમારો પોપડ થઈ ગયો. અમે છે ને નિહાળે જતા હતા તો એક ભાઈ છે ને અમારી ઉપર છે ચોથા માળે દેશવાળા એ અમને કહી દીધું કે આજ રજા છે એટલે અમારો બેન ખોખો પાકો દીધો. અત્યારે મમ્મી દીકરાનું ઉલ્લું બની ગયું કે પોપટ થઈ ગયો અમારો. કેમ કે વરસાદ આજે ચાલુ જ છે, અત્યારે વહેલો ચાલુ થઈ ગયો છે વરસાદ. તો અમને ખબર નથી કે નિશા રજા હશે એમ. અને મેં કઈ ફોનમાં જોયું નથી. સવારમાં મારે કોઈ ટાઈમ ન હોય એટલે સવારમાં હું ફોન જોવો જ નહીં. અમે તો રેડી થઈને મમ્મી દીકરો નીકળી ગયો નિશાળ જવા હાટુ કાર. ડિયા પૂછ્યા ને ત્યાં ઓલા ભાઈ કે આજ રજા છે ફોનમાં જોવો તો ખરા ઈ કે. મેં કીધું લે આવી. પછી ઘરે આવી હું એકલી ફોનમાં જોયું પછી આવીને બોલાવ્યો. અત્યારમાં એવું અમારા થઈ ગયું પ્રેમ થઈ ગયો અમારે. આવીને કીધું હવે આવીને તું હવે વિડીયો ચાલુ કરી દે, હું બનાવી નાખું હવે તારા પપ્પાનું ટિફિન. અને આજે પાછું છે ને ચણાનું શાક કરી દીધું. કેમ કે ચણાનું શાક વધારે ભાવે એટલે શાક કઈ હતું નહીં એ કે કાંઈ નથી કરવું ચણાનું કરી નાખ્યું. તો પાછા જો ચણા વઘાર નાખ્યા. તો કઈ નઈ સારું ફેમિલી. આજ તો જો અમારો બેનો પોપટ થઈ ગયો સવારમાં. એટલે તમે હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજ તો આનંદભાઈ બ્લોગ ચાલુ કર્યો કાર ક્યાં સાદી હું એમ કઉ છું કે સાજીદ મારે દાનવ કરણ છે, દાન કરે અને પછી છેલ્લે હું વધે કાઈ નહીં. હા આમ જો ફેમિલી આ સાજીદ નો રેનકોટ છે, અહીંયા પિન મારી છે અને અહીંયા પિન મારી છે. સાજીદ ને એના માપનો રેનકોટ હતો પણ અમે ગીતાનગર માં રહેતા ને તો એક ભાઈ લઈ ગયા હતા તો એ બદલાવીને દઈ ગયા. કા 15-20 દિવસ પાછો દઈ ગયા ને એ પાછો દઈ તો ગયા મારો હારો હતો એ ન રાખ્યો, એનો ટુકડો હતો એ મને રાખ્યો. શેર નથી ને એ દાન કરવી તો એમ જ હોય, દાનવ કરણ કોને ગઈ. તો છે ને ફેમિલી અત્યારમાં અહીંયા રેનકોટ પહેરો ને તો અમે દાંત કાઢી કાઢીને બટકા પડી ગયા. ભાભા જેવા લાગો છો. હું કરું આમ જો કેટલો આમ જો મોટો છે, કેટલો મોટો હા એની તો બોડી હતી ને. સાજીદ ને જો રેડી કરી દીધું છે ટિફિન. કઈ ને જો હવે સાજીદ જાય છે થેલી લઈ. હું તો આવું આપણું કઈ નીચી નહીં નવરા માણા શું કામ બધું. હા તો હારું હાલો બાય બાય ટાટા ખુદા હાફિઝ. ભાભો બની જાય શું મારે સાજીદ જો ભાભો ભાભો તાળું માર્યું હોય શું અહીંયા સાજીદ હજી નીકળ્યા નથી. કેમ કે પાર્કિંગમાં ગાડી બધી અંદરો અંદર પડી હોય ને ગાડી કાઢતા હોય છે. અરે પપ્પાજી ને વરસાદ કેવો મસ્ત આવે જો નીકળ પપ્પા સામુ ન જોવે લે એ રાયડું પાડવા કીધા હે. સાજી કેમ કે આરે ને એટલે આવ્યો છે એને ગાડી નીકળી આર્યન છે ને મને કામ કરાવવા લાગે છે. હાથે નથી કામ કરતો, મેં કીધું ને એટલે કર્યું છે. કા આર્યન? આર્યન નો મિત્ર આવ્યો છે એને રમવા જવું છે. મેં કીધું મને કામ કરવા લાગ પછી જાય છે. વેલો જાગ્યો છે આર્યન એટલે કામ કરશે. જો ગોદડા હંકેલે છે આર્યન. જો આર્યન છે ને ગોદડા હંકેલે અને હું રહોડું સાફ કરું. અત્યારે મેં મિત્ર આવી ગયો છે રમવા. મેં ગાલા ગોદડા મને લઈ ગયા પછી દાળ અને મારે જો રહોડું બધું સાફ કરવાનું છે. તો ફેમિલી આજ પણ છે ને અમારા સુરતમાં જોરદાર વરસાદ છે. ભૂક્કા કાઢી નાખીને એવો વરસાદ છે. અત્યારે જસ્ટ હમણાં જો બંધ થયો છે પણ ઝરમર તો ચાલુ જ છે. અને કેટલા પાણી આજ તો ગોઠણે પાણી કાલની જેમ જ વરસાદ છે. અને સવારનો એક ધારો છે, એક ધારો વરસ્યા છે. બોલો તો અમે છે ને આવા ગયા હતા વરસાદમાં. જોકે હું બતાવું છું પણ આજની કઈ કોટ નહોતી લીધી. અને આજ તો અમે છે ને ધાબે ડેમ બાંધી દીધો અને લાકડું પાણી ભેગું કરીને પછી આવ્યા.
અને અત્યારે હારા પાણી નહીં નાખ્યા સુધી હવે શું આરે નોરે આટા મારે અને હવે છે ને આપણે માથું પાછું ઓળવી નાખીએ. તો જો ફેમિલી મમ્મી છે ને મારી આટું કાક બનાવે છે ને મિક્સરમાં કાક છે ને દળે છે ઈ. મમ્મી શું દળો છો તમે? આમાં છે ને ગ્રીન ચટણી બનાવું છું. ગ્રીન ચટણી ગ્રીન ચટણી. ગ્રીન ચટણી તો આપણે કેન્ડી પહેલા જ કાઢી. પહેલી વાર આજને છે ને મિક્સર આપ્યું છે નકર દર વખતે સાદી કરતી મને બનાવી દીધી છે. આ વખતે પહેલી વાર આજને છે ને હાથે મિક્સર હકાયું છે. વાસ કરો. ખૂબ થઈ ગઈ મસ્ત ગ્રીન ચટણી જો હવે આ રીતની કરવાની થઈ ગઈ છે. ચલો ચલો હું બનાવશું તમને બતાવું. જો હાઈલાઈટ કસ્તો હોય છે એમનો પડોશ. જો ફેમિલી અહીં છે ને મસાલા રેડી કરી નાખ્યા છે. અહીંયા ટમેટા કાપી લીધા છે, ડુંગળી મોળી લીધી છે, પછી આમાં છે ને લીંબુનો રસ કાઢી લીધો છે. પછી જો અહીંયા બટેકા અને સણા બે મેં મિક્સમાં બાફ્યું હતું એટલે બટેકા લાલ થઈ ગયા છે, સણાનો કલર લાગી ગયો છે. અને અહીંયા મેં છે ને આંબલી પલાળી દીધી છે ગરમ પાણીમાં. અને અત્યારે અમે શું બનાવી છે ખબર? અમે સણા શાક બનાવી છે. ફેમિલી અમારી આ સણા શાક એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. અને હું આના સ્વાદની વાત કરીએ ફેમિલી, એટલો મસ્ત સ્વાદ આવે છે, ખાટો મીઠો તીખો ડેન્જર. મેં પહેલી વાર આ સણા શાક ખાધી છે પણ મસ્ત એક નંબર બની છે ફેમિલી. કાલ કરતા પણ આજે છે ને વરસાદનું જોર વધારે છે. આમ જો કાંઈ પણ દેખાતું નથી. બોલો અહીંયા જો ગાડીઓ બિચારાની આમ જોવો પાણીમાં, આમ જો ગાડીઓ પણ પાણીમાંથી આમ જો હાલતી ફૂટી જાય. આપણે તો કારખાનેથી નીકળ્યા બહાર ને બહારનો માહોલ તો હોય જો આમાં એ ખબર નથી પડતી પાણીમાં સુરત છે કે સુરતમાં પાણી છે. એટલે અત્યારે છે હું બરોડામાં હલવાનો હતો, હજુ કે આ સાઈડે એટલું ટ્રાફિક, આ સાઈડે આમાં ગાડી ધીમે ધીમે નીકળી તો રહી છે પણ ધ્યાન રાખવું પડે એટલું છે આજની તારીખમાં પાણી. વરસાદ જ એટલો પડ્યો ને એટલે. તો ફેમિલી જો આગળની કાર જોઈ ને એ સાજીતે ઉતારી હતી એના ફોનમાં, કેમ કે એને છે ને હીરામાં પડી ગઈ વેલા ગજા તો ઘેર આવતા હતા ને તો પાણી બજારમાં ભરાતા. અને કાલે કરતા આજે સુરતમાં ડબલ વરસાદ હતો એટલે કે પાણી વધારે ભરેલા હતા. એટલે સાજીતે ત્યાં કટ મારી હતી અને સાજીદ ઘેરે આવી ગયા છે આજ વેલા હેર, એટલે કે 6 વાગ્યા છે. હજી 6 વાગ્યા ને તે ઘર ઉઈ આવ્યા અને આવીને પાછા મને ગોતતા મને ફોન કર્યો. ઘેરે આવીને ફોન કર્યો કેમ કે હું ભૂઈ ગઈ હતી અને આર્યન છે ને બહાર તાળો મારીને વયો ગયો. તે આવીને મને ફોન કર્યો કે તું ક્યાં છું? મેં હું ઘેરે, કે હું ઘેરે છું. બોલો આવું થયું. અને એ આવીને મને ગોતતા હું ઓલા ઘરમાં હોતી ને પાછા ફોન કરે કે તું ક્યાં છો? હું ઘેરે આવી બહારથી તાળો હતું કે નહીં એટલે એને થયું કે ક્યાંક વહી ગઈ છે માર્કેટ બાજુ. પણ વરસાદ કેટલો, ક્યાં જવું? હાલો ફેમિલી, જો સુરતના પાણી ઉતરી ગયા ને પછી અમે 2 જણા બહાર નીકળ્યા છે. પાણી વાળા 50,000 નો મને આ તો થાય. હા એ વાત છે. એમ જો હજી આયા પાણી ભર્યા છે, બાકી તો અમુક જગ્યાએ ઉતરી ગયા છે. સમજો કેટલું બધું પાણી છે. અને જો પબ્લિક જુઓ કાઢો કેટલું પાણી. ફેમિલી સાજીદ ને છે ને એ ખલેલા લેવા છે. અમે તાને ખલેલા કેવી છે તમે શું કહો છો એ કોમેન્ટ કરજો. પીળી છે, લાલ છે, મરૂન છે, કલરમાં છે ખલેલા. કા સાજીદ? મીઠા હોય તો લેશો. ફેમિલી અહીંયા છે ને એ ગાડીઓ પાછી વાળે છે, આગળ નથી જવા દેતા કેમ કે આગળ પાણી ભર્યું છે, ગાડીઓ જાય એમ નથી. અમારી
આ બધું પબ્લિક છે ને ધીમે આપો થોડી જો ફેમિલી જેટલી ગાડીઓ પડી છે ને આ બધાને ઘેરે જ આવું છે પણ પાણી એટલું ભર્યું છે ને કે અહીંયા હલાય એમ જ નથી એને જો કેટલી ટ્રાફિક છે આ પાણી જેટલું ભર્યું છે આમ જો આ આગળ છે ને ખાડા જેવું છે કે ઢાળ છે ને એટલે છે ને પાણી ગાડી ન હાલે અહીંયા જો ફેમિલી શું આપણે છે ને અત્યારે મંચુરિયન પાર્સલ કરાવવાનું છે તો અમે જ્યાંથી લેવી છે ને ત્યાં તો અત્યારે પાણી ભરેલું છે એટલે ત્યાં નથી જવાનું છે કે છે ને આવી જશે મંચુરિયન લેવા તો સાદી જો ને ગયા છે અને જો ટ્રાફિક કેમ ભાઈ વરસાદ હોય ને એટલે આવું ખાવાનું મન થાય કે નહીં વધારે એટલે જો સાદી ને ગયા છે દેખાય છે તો અત્યારે અમારે મંચુરિયન પાર્ટી કરવાની છે ચાલો કન્ટિન્યુ રહેજો મસ્ત મજાનું ગરમા ગરમ મંચુરિયન ખાઈ લીધું છે અને જો વધ્યું ને એને મેં કાઢી લીધું છે આ મંચુરિયનની ગોળી અલગ કરી લીધી છે અને આ ગ્રેવી છે એ બેયને અલગ કરી નાખ્યું છે કેમ કે છે ને ગ્રેવી મારે ભાત આરે ખાવાની હોય હવે અત્યારે આને હું ફ્રીજમાં મૂકી દઈ અને કાલે ખાઈશ જોઈએ ભાત છે અમારા છોકરા શું કરે જો આ તૈણે છે ને ઓલું રમે છે કેરમ કાયન અહીંયા છે ને એ કહે કે મેં સડી પહેરી છે ને એટલે હું વિડીયામાં નહીં આવું તો એમાં હું આર્યન પહેરે છે નથી પહેરતો હે ગોઠણ ઉધીનો જો ને આવો તો આર્યન ને નથી સેમ ટુ સેમ એવો જ છે જો હુકાય આમ જો હુકાય જો ને આમ રહ્યો તો જો આ તૈણે છે ને ગેમ ઓલું રમે છે કેરમ કા આર્યન હે કોણ જીત્યું અયાન જીતો એમ ને અને હાલો આપણે વિડીયો પણ હવે એન્ડ કરશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને અમારા સુરતમાં રોજે વરસાદ ભૂકાટ બોલાવે છે જેના કામમાં નથી આવવાની અફસોસ ન કરતા આજ નહીં તો કાલે તમારો પણ વારો આવી જાય હા દેર લગેગી દેર પણ આવી જાય જરૂર લાગશે વાર પણ આવશે મજા એટલે અફસોસ ન કરતા તમારે પણ વરસાદ આવી જાય તો હાલો વિડીયોને હવે આપણે એન્ડ કરીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય